મારી પાછળ આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના છે, પરંતુ એવા 10 રાજ્યો છે કે જેમાં બ્લિઝર્ડ વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે ભારે પવન સાથે ભારે હિમવર્ષા, બરફવર્ષા. છેલ્લા દશકની જો વાત કરીએ તો અમેરિકામાં આ પ્રકારની બરફવર્ષા ક્યારેય થઈ નથી અને તેનો સામનો કરી રહ્યા છે લગભગ 60 લાખ અમેરિકન. અને જે પ્રકારના તાજા સમાચાર મળી રહ્યા છે, જે આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે નેશનલ વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા, તે મુજબ લગભગ 60,000થી વધુ ઘરોમાં વીજળી ગુલ છે અને લગભગ 10,000થી વધુ ફ્લાઇટ્સ એ કેન્સલ કરવામાં આવી છે કે પછી ડોમેસ્ટિક ફ્લાઇટ્સને એ વિલંબથી ચાલી રહી છે અને 6100 જેટલી જે ફ્લાઇટને કેન્સલ કરી દેવામાં આવી છે. અને આ સ્થિતિ ન માત્ર ન્યૂજર્સી રાજ્યમાં છે, પરંતુ ન્યુયોર્ક છે, પેન્સિલ્વેનિયા છે, ફિલાડેલ્ફિયા છે, મેસેચ્યુસેટ્સ છે, કનેક્ટિકટ છે, વર્જિનિયા છે, એટલે કે પૂર્વોત્તર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૌથી વધુ જે હેઝાર્ડસ સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે જે સ્થિતિ જોવા મળી છે આ રાજ્યોની અંદર, તેમાં લગભગ 12 થી લઈને લગભગ 30 ઇંચ સુધી, જો ન્યુયોર્ક સિટીની જો વાત કરીએ તો તેમાં લગભગ 25 થી 30 ઇંચ સુધીનો જે વરસાદ પડી શકે છે. અને જે પ્રકારના જે બરફના થર જોવા મળ્યા છે અને જે પવન જે ફૂંકાવા જઈ રહ્યો છે અને તેને કારણે જોવા મળી રહ્યું છે કે જબરજસ્ત એક એવું તોફાન આવ્યું છે. આ તોફાનને કારણે અલગ અલગ રાજ્યોની અંદર વીજળી ગુલ થયાના અનેક એવા જે સ્ટેટ હાઈવે છે, I-80 હોય કે 287 જે મુખ્ય જે માર્ગ છે રસ્તાનો, તેમાં મુસાફરોને તે કાર હંકારવા માટે પ્રતિબંધિત મૂકી દેવામાં આવ્યો છે. જે એરપોર્ટ્સ પરની સ્થિતિ છે કે જેને કારણે જે લોકોને ડોમેસ્ટિક મુસાફરી કરવી છે કે પછી તેમને યુએસથી અન્ય દેશોની અંદર જવું છે, તો એર ઇન્ડિયાની પણ એને કે ફ્લાઇટ છે કે તેને વિલંબમાં મૂકવામાં આવી છે અને તે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. તો આ નેશનલ વેધર ડિપાર્ટમેન્ટે ફરી એકવાર જાહેરાત કરી છે કે સોમવાર સાંજ સુધીમાં આ પ્રકારની સ્થિતિ હશે. અને છેલ્લા 2 મહિનાની અંદર જોવા મળ્યું છે કે એક બાદ એક જ્યારે વધુ માત્રાની અંદર બરફવર્ષા થઈ રહી હોય ત્યારે આ રીતે ભારે તેજ પવન સાથે ભારે બરફવર્ષા થઈ હોય તેવી સ્થિતિનું ફરીથી નિર્માણ થયું છે અને આ સ્થિતિ નોર્મલ થતા લગભગ 4 થી 5 દિવસ લાગી શકે છે.